તો નમસ્કાર મિત્રો મહેશભાઈ ચૌધરીએ એક વિડીયો બનાવીને મોકલ્યો છે જે કીર્તિબેન પટેલનો હમણાં વિવાદ ચાલી રહ્યો છે, જે સંતોનો વિવાદ છે। જે પહેલા સ્નાન કર્યું હતું કીર્તિબેન પટેલે સંતો સાથે, એનો વિવાદ ચાલી રહ્યો હતો। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે કીર્તિ પટેલ ધર્મમાં જાય તોય વિવાદ થાય, કીર્તિ પટેલ લુખાઓ સાથે ફરે તોય વિવાદ થાય, કીર્તિ પટેલ સારું કામ કરે તોય વિવાદ થાય, અને કીર્તિ પટેલ ગમે ત્યાં જાય તો વિવાદ જ થાય છે। કે કીર્તિ પટેલની કુંડળી ખરાબ છે કે પછી ભાઈ એવું પણ કહી રહ્યા છે કે કીર્તિ પટેલ ખુદ ગ્રહ છે કે પછી કીર્તિ પટેલના જે કુંડળીમાં ગ્રહ બેઠો છે। કેમ કે જો ગાળો બોલે તો વિવાદ, સારી વાત કરે તો વિવાદ, ન બોલે તોય વિવાદ, સંતો ભેગી ફરે તોય વિવાદ, અને ગમે તે જગ્યાએ જાય કે લુખાઓ ભેગી ફરે કે ગુંડાઓ ભેગી ફરે તોય વિવાદ તો થાય એમ થાય। હજી એક વિવાદ પત્યો પણ ના હોય અને બીજો વિવાદ કીર્તિ પટેલનો તૈયાર જ હોય। અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે કીર્તિ પટેલ તમે મને કમેન્ટમાં એટલું જણાવજો કે પ્રોબ્લેમ શું છે એ જ ખબર નથી પડતી। ગમે તે કર્મ કરો પણ એ ખોટું જ થાય છે। કે કીર્તિ પટેલ લોકોની પાછળ પડી છે કે પછી લોકો કીર્તિ પટેલની પાછળ પડ્યા છે એ જ સમજાતું નથી। ગમે એ જગ્યાએ જાય પણ વિવાદ ને વિવાદ જ થાય છે। તો ભાઈઓ, આ ભાઈ વિશે તમારું શું કહેવું છે કે આ ભાઈએ જે વાત કરી એના વિશે તમારું શું કહેવું છે, તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।